તાલુકા જિલ્લા પંચાયતની ચાલી રહેલી ચૂંટણી અનુસંધાને મેમદપુર જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વડગામના પીલુચા ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ તથા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે વડગામ ખાતે થોડા દિવસો પહેલા યોજાયેલી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સભા કરતાં પણ વધુ લોકો કોંગ્રેસની પીલુચા ખાતેની સભામાં ઉમટી પડેલા જોવા મળ્યા હતા। વડગામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ઠેર ઠેર સભાઓ અને લોકસંપર્ક લોકોમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે મતદારોનો વિશ્વાસ ભાજપ જીતી શકે છે કે પછી કોંગ્રેસ, એ તો સમય જ બતાવશે। તમે આજે જે જનમેદની જોઈ અને જનમેદની અંદર જે ખુશી જોઈ એના ઉપરથી તમને અંદાજ આવતો હશે કે પ્રજા કેટલી ખુશ છે। આ વખતે પ્રજાએ નિર્ણય કરી લીધો છે કે કોંગ્રેસ પાર્ટીને જીતાડવાની છે। પ્રજા અપાર મુશ્કેલીઓનો સામનો અહીંયા કરી રહી છે અને એ મુશ્કેલીઓમાંથી હવે જો એમને દૂર કરી શકે એવી અપેક્ષા હોય તો કોંગ્રેસ પાર્ટી જોડે છે। આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જ સારા ઉમેદવારો દરેક સીટ ઉપર આપ્યા છે અને એનું જન સમર્થન આપ અહીંયા જોઈ શકો છો કે જન સમર્થન જ કઈ આપે છે કે અહીંયા આગળ લગભગ તમામ સીટો કોંગ્રેસ જીતવા જઈ રહી છે। કાલેડા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેં દરેક ગામનો પ્રવાસ કર્યો છે, એક એક ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। ખેતરમાં રહેતા હોય દૂર મતલબ પરાવ સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને બધી જ જગ્યાએ લગભગ આજ સાંજ સુધી મેં મારો વિસ્તારનો પ્રવાસ પૂરો કર્યો છે। મને બહુ લોક સમર્થન મળ્યું છે અને બહુ જંગી બહુમતીથી આખી વડગામ તાલુકામાં સૌથી વધારે લીડ કાલેડા જિલ્લા પંચાયતમાં આવશે એવી મને પોતાને ખાતરી છે અને લોકોએ ખાતરી આપી છે, એ બદલ હું લોકોનો પણ ખૂબ આભારી છું। જે પ્રકારે લોકોનો ઉત્સાહ મેમદપુર જિલ્લા પંચાયત સીટ ઉપર, કાલેડા જિલ્લા પંચાયતની સીટ ઉપર અને છાપી જિલ્લા પંચાયતની સીટ ઉપર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ પક્ષના તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસના વહીવટી તંત્રનો ઉપયોગ કરીને, ચૂંટણી પંચનો ઉપયોગ કરીને, ડેરી જેવા તંત્રના માધ્યમથી આજે નાગરિકોને, આગેવાનોને દબાવવા ધમકાવવા નીકળી છે, પરંતુ ગુજરાત રાજ્યની જનતા જાગી ચૂકી છે, પ્રજા જાગી ચૂકી છે। જે રીતે ગુજરાત રાજ્યની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, ગુજરાત રાજ્યના યુવાનો ફિક્સ સ્કેલ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના માધ્યમથી શોષણ જેમનું થઈ રહ્યું છે, ગુજરાત રાજ્યના જુદા જુદા કેમ્પસમાં ખુલ્લેઆમ નશાના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ડ્રગ્સ, દારૂ, જુગાર, ચરસના અડ્ડાઓ બેફામ રીતે ગુજરાતમાં ચાલતા હોય। પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।